નડિયાદમાં સ્થિત વેદ સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા જિલ્લામાં પ્રથમ વખત 300થી વધુ સફળ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી પૂર્ણ કરવામાં આવે છે. નડિયાદની વેદ સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મુખ્ય ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર વૈભવ પટેલની આગેવાનીમાં આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. સવા વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી રોબોટિક ઘૂંટણ સર્જરીની સેવાને દર્દીઓનો સારો પ્રતિસાદ મળ્યો અને આજે આ સફળ સર્જરીનો આંકડો 300 પાર પહોંચી ગયો છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજી, આધુનિક ઓપરેશન થિયેટર અને ઉચ્ચ સ્તરની સ્વચ્છતા દર્દીઓને વધુ સુરક્ષિત અને ચોકસાઈભરી સારવાર પૂરી પાડી રહી છે. મહત્વનું છે કે ડોક્ટર વૈભવ પટેલે પોતાના 8 વર્ષના ઓર્થોપેડિક કારકિર્દીમાં 12,000થી વધુ નાની મોટી સર્જરી સફળતાપૂર્વક પાર કરી છે. હોસ્પિટલ દ્વારા ગરીબ, મધ્યમ વર્ગીય અને આર્થિક રીતે નબળા દર્દીઓને પણ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર, હું છું ડોક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. એક ખુશીના સમાચાર છે કે આપણે ચરોતર અને ખેડાના સૌથી વધારે રોબોટિક ની રિપ્લેસમેન્ટ 300+ આપણે સંપૂર્ણ કરેલા છે. વેદ હોસ્પિટલની ખેડા જિલ્લામાં તાલુકા વાઇઝ ઘણી શાખાઓ છે અને અમે સેવાનું કામ આપીએ છીએ. ઇમરજન્સી દર્દીઓ હોય જે હેડ ઇન્જરી છે, અટેક છે, એ બધા ઇમરજન્સીમાં બચાવતા હોઈએ છે. અને અત્યારે આપણે ખેડા જિલ્લામાં 7 શાખાઓ છે. ખેડામાં, ખાતરજમાં, મહેમદાવાદ, મહુધા, ડાકોર, પણસોરા, કઠલાલ અને જે મેઇન શાખા છે નડિયાદ છે, વસો અને ખેડા પ્રોપર. અને અમારા ત્યાં આયુષ્માન યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો. નવજાત બાળક જન્મેલા હોય, પથરીના ઓપરેશન છે, તે ઉપરાંત ઓર્થોપેડિકની સારવાર છે, તે બધી જ આપણે આયુષ્માનમાં સરકાર, મોદી સરકાર સાહેબના મદદથી આપણે અહીંયા કાર્યરત છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે અમને પોતાને અપડેટેડ રાખીએ છીએ. જેમ કે આ રોબોટિક સર્જરી છે તે ખૂબ જ ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે અને ખેડા જિલ્લાનો સૌપ્રથમ હું રોબોટે સવા વર્ષ પહેલા લાવ્યો હતો અને ઘણા બધા દર્દીઓને ઓછા રેટમાં આ સેવા મળી રહે છે. અને એક સારી સર્વિસ છે, પલાઠી વાળીને બેસી શકાય છે, સ્નાયુ કપડા વગરનું ઓપરેશન છે અને ખૂબ જ સારા રિઝલ્ટ છે રોબોટિક સર્જરીના. અને પ્રિસિઝન ચોકસાઈ હોય છે અને રિઝલ્ટ જે પહેલા ફેલિયર રેટ હતા 15% એ હવે ઘટીને ફક્ત 3-4% થઈ ગયા છે. તો એક એવી સરકારની આયુષ્માન યોજના હેઠળ NICUમાં નિયોનેટલ કેરની એક સુવિધા છે જેમાં સરકાર 24 કલાકના લાભાર્થીઓને લાભ આપતી હોય છે. જ્યારે પણ બાળક જન્મે છે ત્યારે નવજાત બાળકને પેટીમાં રાખવા માટે તદ્દન નિઃશુલ્ક દવા, કોઈ પણ ખર્ચા વગર એની સારવાર થતી હોય છે. અત્યાર સુધી મેં રોબોટિક સર્જરી તમે કહો તો સૌથી વધારે 300+ રોબોટિક સર્જરી કરેલી છે. અને તે ઉપરાંત આપણે મારા ઓર્થોપેડિક કેરિયર કહો તો 8 વર્ષમાં મેં 12,000થી પ્લસ વધારે સર્જરી કરેલી છે.